પહેલગામ આતંકી હુમલા બાદ તંત્ર પણ એક્શનમાં આવી ગયું છે અને ગેરકાયદે વસતા લોકોને વીણીને દેશ બહાર કરવાની કામગીરી ચાલી રહી છે। અને આ જ કામગીરી અંતર્ગત એશિયાની સૌથી મોટી વાપી જીઆઈડીસીમાં મોડી રાત્રે વલસાડ જિલ્લા પોલીસે ગીતાનગર અને રેલવે સ્ટેશન વિસ્તારમાં મહાકોમ્બિંગ હાથ ધર્યું હતું। અનેક લોકોના ડોક્યુમેન્ટ્સ ચેક કર્યા હતા, જેમાં અંદાજિત 400 જેટલા સંદિગ્ધ બાંગ્લાદેશીઓની અટકાયત કરી પૂછપરછ કરાઈ છે। जो हमारी नाइट कॉम्बिंग की एक्टिविटी है वो रेलवे स्टेशन और गीतानगर के एरिया में कॉन्सेंट्रेटेड थी और उसका मुख्य उद्देश्य यही था कि जो भी हमारे देश में पर बाहर से आए हुए लोग यानी कि गैर भारतीय जो गैर कायदेसर यानी कि इलीगल इमिग्रेंट्स हैं उन्हें आइडेंटिफाई किया जा सके और उन्हें आइडेंटिफाई करने के बाद जो भी लीगली कार्रवाई की जा सकती है वो की जा सके। तो आज के दिन तक हमने 300 से ज़्यादा सस्पिशियस लोगों को डिटेन किया है, उनसे पूछपरछ की है, उनकी आइडेंटिटी स्टैब्लिश की है और जिसकी आइडेंटिटी नहीं स्टैब्लिश हो पा रही है या जिसके बारे में हमें डिटेल्ड इन्फॉर्मेशन नहीं मिल पा रही है, जो बांग्लादेश से आया हुआ शंकास्पद व्यक्ति हो सकता है, उसके ऊपर लीगल जो भी કાર્યવાહી की जानी चाहिए वो की जाए। વલસાડ પોલીસ પણ એક્શનમાં આવી છે। હાલ વાપીની અંદર ખૂબ જ મોટું અભિયાન ચાલી રહ્યું છે। સંદિગ્ધ બાંગ્લાદેશીઓ જે છે તેઓને શોધવાનું કામ ચાલી રહ્યું છે। સાથે સાથે જે છે રાત્રિ દરમિયાન જે વાહન ચેકિંગ છે, એટલે કે શંકાસ્પદ લોકો છે, રાત્રિ દરમિયાન રખડતા લોકો છે, ચોરીના બનાવો જે છે, લુખ્ખા તત્વો જે છે, મારામારીની ઘટનાઓ છે, ક્રાઇમ રેટ જે છે, એ સમગ્ર જે બાબત છે એના ઉપર જે છે જિલ્લા પોલીસ દ્વારા જે છે હાલ સમગ્ર વિસ્તારની અંદર કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે। વાપી રેલવે સ્ટેશન હોય, વાપી શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર જે છે જિલ્લાની તમામ પોલીસ જે છે હાલ અહીં કોમ્બિંગ કરી રહી છે, લોકોની પૂછપરછ કરી રહી છે, તેઓ ક્યાંથી આવ્યા છે, ક્યાં જઈ રહ્યા છે। એક તરફ જે છે રાજ્યની અંદર જે છે અમદાવાદ છે, સુરત છે, વડોદરા છે, ત્યાં જે છે જે સંદિગ્ધ ઘૂસપેઠીઓ જે છે તેઓને લઈને જે છે પોલીસે એક્શન મોડમાં આવી છે। જે લોકોને સાથે જે ડોક્યુમેન્ટ મળે છે, ડોક્યુમેન્ટ ચકાસવામાં આવે છે, તેઓ અહીંના છે કે નહીં, તેઓ ક્યાંથી આવ્યા છે, શું કરી રહ્યા છે, આ તમામ બાબતે જે છે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા જે છે હાલ વાપીની અંદર આ એક મહા અભિયાન શરૂ કર્યું છે। ત્યારે હાલ જે છે અહીં જિલ્લાની તમામ પોલીસ જે છે આ કામગીરી કરી રહી છે। ત્યારે ક્યાંક ને ક્યાંક કોઈ સંદિગ્ધ વ્યક્તિ જણાય તો તેને પોલીસ દ્વારા સઘન પૂછપરછ કરવામાં આવે છે। જાવેદ ખાન, સંદેશ ન્યૂઝ, વલસાડ।